વિરાટ કોહલી અને રોહિત શર્મા પર ગૌતમ ગંભીરનું મોટું નિવેદન, બંનેને ચેમ્પિયન્સ ટ્રોફી માટે મહત્વપૂર્ણ ગણાવ્યા. જી હા દોસ્તો, ભારતીય મુખ્ય કોચ ગૌતમ ગંભીર માટે છેલ્લા કેટલાક મહિનાઓ ખૂબ જ મુશ્કેલ રહ્યા છે અને ન્યૂઝીલેન્ડ સામેની ઘરાણે ટેસ્ટ સિરીઝમાં ક્લીન સ્વીપ થયા બાદ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મળેલી હારને ગંભીર પર સવાલ ઉઠાવ્યા હતા અને આવી સ્થિતિ અનુભવી બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે પણ બનેલી છે અને આ બંનેના ભવિષ્યને લઈને સતત મુશ્કેલ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે અને આ દરમિયાન આવતા મહિને ચેમ્પિયન્સ ટ્રોફી પણ યોજાવાની છે, જેમાં ભારત સારું પ્રદર્શન કરશે એવી અપેક્ષા પણ રાખવામાં આવી છે અને ગંભીરે હવે આ બંને દિગ્ગજોના બચાવ કર્યો છે અને કહ્યું છે કે ટીમમાં તેનું ઘણું મહત્ત્વ છે. અને શનિવારે મુંબઈમાં આયોજિત BCCIના નમન એવોર્ડ સમારોહમાં ગંભીરે કહ્યું કે રોહિત અને વિરાટ બંને ડ્રેસિંગ રૂમમાં ઘણું મૂલ્ય ઉમેરે છે અને તેમણે વધુ કહ્યું કે ભારતીય ક્રિકેટમાં આ બંનેનું યોગદાન ઘણું વધારે છે અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ તેની ખૂબ મહત્ત્વની ભૂમિકા છે. મેં આ પહેલાં પણ કહ્યું છે કે આ લોકો ખૂબ ભૂખ્યા છે અને તેઓ દેશ માટે રમવા માંગે છે અને તેને રમવાનો અને દેશ માટે સારું પ્રદર્શન કરવાનો જુસ્સો છે અને રોહિત અને વિરાટ બંને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમનો ભાગ છે અને આ પહેલાં તેણે ઇંગ્લેન્ડ સામે 3 વન ડે મેચોની હોમ સિરીઝ પણ રમવાની છે. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.